હેલો મિત્રો, તો આજે આપણી માટે ખુશીની વાત છે, કારણ કે આપણા ખેતરમાં વાવણી થઈ ગઈ છે અને માંડવી ઉગી પણ ગઈ છે. એટલે જો મિત્રો, આ છે માંડવી. આ માંડવી એટલી ઉગી ગઈ છે. જો વરસાદ આવે તો આપણે માંડવી ઉગી જશે અને આપણે માંડવી જાજી આવે એટલે આપણે કૃપા કરશું. અને આપણે મિત્રો અત્યારે ખેતરમાં આવ્યા છીએ વિડીયો ઉતારવા, ખાસ આપને જણાવવા કે મારી માંડવી તો ઉગી ગઈ છે. તમે પણ કોમેન્ટ કરી દીજો કે તમારી માંડવી કેવડી છે, ઉગી ગઈ છે, વાવણી કરી નાખી છે કે નથી કરી. ન કરી હોય તો હજી કરી નાખો. તો જો આ છે વાવણી અને તમને એનો નજારો દેખાડો તો જોજો હમણાં. જો મિત્રો, કંઈક આવો નજારો છે માંડવીનો. તો આપણે પણ કે થોડાક ટાઈમથી આપણે લોંગ વિડીયો નહોતો ઉતાર્યો, તો આપણે લોંગ વિડીયો ઉતારવા ત્યારે શરૂ કર્યું છે. ઓહો, આપણને દર મળ્યો છે. અંદર કાંઈ છે, બહુ લાંબો તો છે, કાંઈ હાથમાં ન ખાય એવું હોય તો પછી આપણે અત્યારમાં ખેતરમાં આવ્યા છીએ. ખેતરની મુલાકાતે કે અત્યારમાં કોઈ ઢોર નથી ઘટી ગયો ને. આ છે દવા, જેને અમે કે રોજ નાખવી. બાટલી છે હળી ગઈ છે, કોર કરી હતી. જો મિત્રો, શિયાળ આવી ગયું છે. જો ભાગે. ઓ મિત્રો, ભાગે. જો એ શિયાળ છે મિત્રો. શિયાળ છે ને, આપણે ભાગવાની જરૂર નથી, કારણ કે આપણે એનાથી ડરતા નથી. આ ખેતરમાં પણ માંડવી સરસ છે. આપણે હમણાં ઓલા ખેતરમાં હતા ને હજી પણ આગળ જઈશું. અમે જયદીપભાઈને દાદા છે, એ કામ કરે છે. ને જયદીપભાઈ ક્યાં ગયા? જો આવ્યા જયદીપભાઈ. આપણે અહીં વિડીયો ઉતારીએ છીએ. તો આ માંડવીનો પણ નજારો કંઈક આવો સારો જોઈજો. આવો નજારો છે મિત્રો. તમે નજારો બધો જોઈ લીધો, તો આપણે આ વિડીયોને લાઈક કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો મારી ચેનલને. જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અને કોમેન્ટમાં જણાવજો કે તમે વાવણી કરી કે નથી કરી. આપણો શોર્ટ મૂકવાનો ત્યારનો વિડીયો હું તમને દેખાડીશ. શોર્ટ તો મૂકવો જ પડે ને, ભૂંદણા ને એ બધું આવી જાય ને રોજ. જીવજંતુ આવી જાય છે. આ નજારો છે મિત્રો અમારા ગામનો. મસ્તીનો નજારો આવે છે. હા, ગુજરાતી અને કાઠિયાવાડીમાં અને શેઢા કહેવાય, જે અમે કહીએ છીએ. જો નજારો હવે જોવો તમે મિત્રો. થોડાક એનાથી દૂર જવી તો નજારો કંઈક આવો આવે છે. તો મિત્રો, હજી આપણે સામે જવાનું. અહીંયા જોવી કેવો નજારો આવે. તો આપણે પહોંચી જઈએ છીએ.
હજી ઉપર આપણે ઢાળમાં આવી જશું. જો અહીંયા મિત્રો માંડવી હારી થઈ. હવે મિત્રો નજારો દેખાડું તો જોઈ લો. પરફેક્ટ ગામનો નજારો. કેવું છે ગામ અમારું? આ છે ટાવર. તો મિત્રો આપણે પાછા જઈશું અમે. મિત્રો જો પુનર્જન્મ લઈ લીધો છે આ માંડવીથી. પહેલું ભાઈ વાવણી કરે છે. વાવણી નહીં, ખડ નીંદે છે. જેટલું નીંદી દેશે. પહેલું નીંદે પહેલું ભાઈ નીંદુ એ જો તમે આવું હોય કે. હવે મિત્રો તમે તો આ બધું જોઈ લીધું. અહીંયા કે ખડ નથી. પણ એક વસ્તુ હું તમને દેખાડવાનું ભૂલી ગયો. આપણા ખાસ મહેમાન જોવા આવ્યા. બધા ખાસ મહેમાન આ બધા સૂતા છે. જ્યારે જાગશે ને ત્યારે પડામાં શું કહેવાય ધમાય મસાઈ નાખશે. આમાં નીંદવાનું વારો નહીં આવવા દે. જો આટલું બધું ખડ છે. ભગવાન આટલા બધા ખડમાં શું કર્યું? તો મિત્રો આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો તમે વાવણી કરી ન કરી.